નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ભૈરવપરામાં વિકાસના કામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ સીસી રોડ પીસીસી વગર કર્યા વગર બનાવવામાં આવતો હોવાનું જણાવી વિડીયો વાયરલ કરવામાં આવ્યા। લખતર ગામને છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગેલું છે, પરંતુ ભ્રષ્ટાચારીઓ પદાધિકારીઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે લખતર ગામમાં કોઈ કામ સારું નથી થતું એમ જણાવી જાગૃત નાગરિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। ત્યારે ભૈરવપરાની અંદર હાલ સીસી રોડનું કામ ચાલી રહ્યું છે। આ સીસી રોડની અંદર પહેલાં જેસીબીથી ખોદી તેના પર પાણી છાંટી અને રોલર ફેરવી અને લેવલિંગ કરવાનું હોય છે, ત્યારબાદ પીસીસી કરવાનું હોય છે અને પીસીસી કર્યા બાદ તેના પર સિમેન્ટ રેતી કપચીનો માલ નાખી અને લેવલિંગ કરવામાં આવતું હોય છે। પરંતુ લખતર ગામની અંદર હાલની અંદર જે ભૈરવપરા વિસ્તારની અંદર જે કામ કરવામાં આવી રહ્યું છે તે કામ છે તે પીસીસી કર્યા વગરનું કરવામાં આવી રહ્યું જણાવીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે લખતર તલાટી કાંતિભાઈ ચાવડા પણ સ્થળ પર તપાસ કરવા પહોંચ્યા હતા। ત્યારે સ્પષ્ટપણે દેખાતું હતું કે રોડ નીચે જે પીસીસી કરવાનું હોય તે કરવામાં આવી રહ્યું નથી અને સીધું મટીરિયલ નાખવામાં આવી રહ્યું છે। ત્યારે આ રોડની ગુણવત્તા કેટલી? લખતર ગામની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તેમ છતાં ભ્રષ્ટાચારીઓની હિંમત એટલી બધી છે કે અધિકારીઓની આંખમાં ધૂળ નાખે છે કે પછી અધિકારીઓ પણ આંખ બંધ કરી રાખી અને ભ્રષ્ટાચારને તેઓ સમર્થન આપી રહ્યા છે તેવું તેમને સમજાતું નથી તેમ જણાવી અને ભૈરવપરામાં રહેતા જાગૃત નાગરિકો દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા। આ સમયે લખતર ગ્રામ પંચાયત ઉપસરપંચ હીરાબેન વહોદરિયા પણ વિરોધ કરવા માટે થઈને પહોંચ્યા હતા, પરંતુ કોઈ પણ પ્રકારની તેમની વાત માનવામાં આવી નહોતી અને આ કામ ચાલુ જ રાખવામાં આવ્યું હતું।